ક્યારેય પણ ચિતરવા નથી પડતા. કહેવતને સાર્થક કરતી લુણાવાડાની નવજીવન હોસ્પિટલ. લુણાવાડા ખાતે આવેલ નવજીવન બની બે જીવ બચાવનાર હોસ્પિટલ. નવજીવન હોસ્પિટલમાં એક દર્દીને ડિલિવરી સાથે પેટમાં ગોઠ પડેલી હતી, જે મહિનાઓ પૂરા થતા બાદ ગોઠ અને નવજાત શિશુને સફળ ઓપરેશન વડે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. દર્દીના પેટમાં નવજાત શિશુ અને મોટી ગાંઠ હોવાથી દર્દી મોતની પથારીમાં સૂતા સૂતા સામનો કરી રહી હતી, જે નવજીવન હોસ્પિટલ જિલ્લામાં નહીં પણ આજુબાજુના જિલ્લાઓમાં પણ નામના ધરાવતી એકમાત્ર હોસ્પિટલ બની છે તેવું આમ જનતાના મુખ્ય ચર્ચાઓ જોવા મળી છે. ડોક્ટર એસપી પટેલ અને સ્ટાફ વડે સફળ ઓપરેશન કરીને દર્દીને મોતના કૂવામાંથી બહાર લાવીને આમ જનતાને વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેથી દર્દીના પરિવાર અંગે સગા સંબંધીઓ વડે ડોક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દિલીપ ચૌધરી, મહીસાગર. આજથી 4-5 દિવસ પહેલો અમારે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ આવેલો. આમ તો અમે 35 વર્ષથી ઘણા બધા આવા કોમ્પ્લિકેટેડ કેસો ટ્રેકલ કરેલા, મારા માટે કોમન છે, પણ એક ઇન્ટરેસ્ટિંગ કેસ જાણવા જેવો છે. આજથી 10 વર્ષ પહેલાં આજે અત્યારે પેશન્ટ છે દાખલ, આજે 5 દિવસ થાય છે ને, તો એનું અમે સિઝેરિયનથી બાબુ આવેલો અને 10 વર્ષનો થઈ ગયો. પણ આ વખતે લુણાવાડા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની દવા ચાલતી હતી અને પૂરા મહિના થયેલા, અને ત્યાર પછી ત્યાં સોનોગ્રાફી કરાવતા ખબર પડી કે મહિના પૂરા છે અને 1-2 કિલોથી ઉપરની ગાંઠ છે. એટલે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડાવાળાએ પેશન્ટને ડાયરેક્ટ ગોધરા સિવિલ હોસ્પિટલ હાયર સેન્ટર પર રિફર કર્યું કે જેથી પ્રોબ્લેમ ના થાય. પણ પેશન્ટને એમ થયું કે અમે 10 વર્ષ પહેલાં જ્યાં ઓપરેશન કરાવી ત્યાં નવજીવનમાં જઈએ, એટલે નવજીવન હોસ્પિટલ ખાતે આવ્યું. શિવમ ઇમેજિંગ સેન્ટર અમે સોનોગ્રાફી પણ કરાવી, તો ખબર પડી કે શક્કર પેટીથી પણ મોટી 2 કિલો ઉપરાંતની ગાંઠ છે અને મહિના પૂરા છે. એટલે અમે એને તૈયારીમાં એને સિઝેરિયન ઓપરેશન કર્યું. સરસ બેબીનો જન્મ થયો, લગભગ 2.5-3 કિલોની બેબી છે, અને આમ 10 વર્ષનો બાબો, પછી અત્યારે 5 દિવસના બેબી થઈ, એમ 2 બાળકો એને થયા, અને ઉપરાંત એનું ઓપરેશન સફળતાપૂર્વક થયું. અત્યારે બધાની કન્ડિશન બંનેની સારી છે, અને ખરેખર એક કોમ્પ્લિકેટેડ કેસ શાંતિથી અમે એને ટ્રેકલ કર્યો, એમનો બહુ આનંદ છે, અને દર્દીની પરિસ્થિતિ બહુ ખૂબ જ સારી છે. આવા ઇન્ટરેસ્ટિંગ કેસ ક્યારેક બનતા હોય છે, અને આવા જૂજ બનતા હોય તો લોકોની અવેરનેસ માટે પણ જરૂરી છે કે ટાઈમસર સોનોગ્રાફી કરાવે અને આવી રીતના ચહેલ ચેકઅપ કરાવીએ. મારું નામ માલવાડ મહેશ ગામ. મારી પત્ની પ્રેગ્નન્ટ હોવાથી કોટેજમાં દવા ચાલતી, ડૉક્ટર સાહેબ ના પાડી. નવજીવન હોસ્પિટલ એસપી પટેલ સાહેબે કેસ લીધો. મારા ભાઈને ઓપરેશન કરી ગોઠ કાઢી છોરીની ઉપર લીધી. બંને સલામત છે. મારું નામ વણકર ગંગાબેન સોમાભાઈ છે. હું ગામ રાજપૂતની આશા વર્કર છું. મારું આ લાભાર્થી માલીવાડ નીલાબેન મહેશભાઈ, એમને કંઈ કોટેજની દવા ચાલતી હતી, પછી તે સાહેબે ના પાડી, અને અહીં આપણા નવજીવન હોસ્પિટલમાં એસપી સાહેબને ત્યાં લાવ્યા. સીઝર કરીને બેબી લીધી, સાથે સાથે ગોઠ કાઢી, અને બંને સલામત છે. સારી રીતે સીઝર પણ થઈ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને